આગળ સમાચારમાં વાત કરીશું તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો અમદાવાદમાં ભર ઉનાળે પણ ખોખરામાં ભૂવો પડ્યો છે, જેમાં શીતળા માતાજીના મંદિર પાસે ભૂવો પડ્યો। ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભર ઉનાળે ખોખરામાં ભૂવો પડ્યો, જેમાં શીતળા માતાજીના મંદિર પાસે ભૂવો પડ્યો હતો। ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। શીતળા માતાજીના મંદિર પાસે ભૂવો પડ્યો, જેમાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી। ભર ઉનાળે પણ ખોખરામાં ભૂવો પડ્યો છે। તો આ ભૂવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો શીતળા માતાજીના મંદિર પાસે ભૂવો પડ્યો, ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભર ઉનાળામાં પણ ભૂવો પડ્યો, ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ, શું માહિતી? જે પ્રમાણે હેરિટેજ શહેરનું જે નામ જે છે મળ્યું છે અને સાથે સાથે ભૂવા શહેરનું જે નામ છે તે અમદાવાદને મળી રહ્યું છે, કારણ કે પહેલા ચોમાસાની અંદર ભૂવા પડતા હતા, પરંતુ હવે તો ઉનાળાની અંદર ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે જુવાપુરાની અંદર 3 ભૂવા છેલ્લા 1.5 મહિનાની અંદર પડ્યા, પરંતુ હવે ખોખરા અમરાઈવાડી વિસ્તાર છે ત્યાં પણ એક ભૂવો જે છે તે પડ્યો છે અને ભૂવો છે તે મુખ્ય માર્ગ ઉપર પડ્યો છે। અહીંથી પસાર થતા હજારોની સંખ્યામાં જે લોકો છે તેઓ જ્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા છે। સૌથી ગંભીર વાત એ છે કે કોર્પોરેશને જે બેરિકેડિંગ કરવું જોઈએ તે બેરિકેડિંગ કર્યું નથી, પરંતુ જે પોલીસ જે છે તેના દ્વારા બેરિકેડિંગ કરી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે ભૂવા પડી રહ્યા છે તો યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો હજુ પણ આગામી દિવસોમાં ભૂવા પડશે। સાથે ચર્ચા એ પણ થઈ રહી છે કે આ તો ઉનાળામાં ભૂવા પડે છે, પરંતુ હજી ચોમાસામાં કેટલા ભૂવા પડશે તે પણ એક મોટો સવાલ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભર ઉનાળે પણ ખોખરામાં ભૂવો પડ્યો, તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા। શીતળા માતાજીના મંદિર પાસે ભૂવો પડ્યો છે, તો ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી।